નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ. ભરૂચ પાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જીપીસીબી સામે અંકલેશ્વરના ઉદ્યોગકારોની લડત તેજ બની. ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ શરૂ કરાયા. અંકલેશ્વરમાં પિતાએ જ 12 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી. ભરૂચ પાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગુજરાતમાં ગમે તે ઘડીએ હવે જાહેરાત થઈ શકે છે, જેને ધ્યાને લઈ ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષોએ પાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત માટે ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ચૂંટણીલક્ષી કામગીરી હેઠળ કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભરૂચ પ્રભારી મનહર પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાનોની ઉપસ્થિતિમાં ભરૂચ પાલિકા માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ પાલિકા ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં તમામ 11 વોર્ડ માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક ટિકિટ વાંચુકો તેમના ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા. નિરીક્ષકે ઉમેદવારોને રૂબરૂ મળી તેમને સાંભળી સેન્સ લીધા હતા. હવે પાલિકા માટે કોંગ્રેસના ઉમેદવારોના નામો પ્રદેશ કોંગ્રેસમાં મોકલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના વોર્ડ નંબર 1 અને 2 કોંગ્રેસનો ગઢ રહ્યા છે, જ્યારે વોર્ડ નંબર 10માં 4 પૈકી 2 બેઠક કોંગ્રેસને મળી હતી, જ્યારે 2 એઆઈએમએમને ફાળે ગઈ હતી. ધ્યાન પ્રમાણે 200 થી વધારે ફોર્મ ભરાયા છે. તમામના વ્યક્તિગત સેન્સ લીધા છે. પક્ષ સાથેની વફાદારી, પક્ષ સાથેનું કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે. યુવાધનને, શિક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. 11 વોર્ડમાં 44 જેટલી ટિકિટો આપવાની છે. શહેર પ્રમુખશ્રી અને જિલ્લા પ્રમુખશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા આ પ્રક્રિયા અહીંયા ભરૂચ જિલ્લાના ભરૂચ શહેરમાં થઈ રહી છે. હું ભરૂચના અમારા કોંગ્રેસ પરિવારની પણ તમામને આજે મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત ઉગ્ર એક વિરોધ છે અને એના પરિણામે ખૂબ લાંબા સમય પછી ફરી એકવાર ભરૂચમાં નગરપાલિકા કોંગ્રેસની બનવા જઈ રહી છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે ગાંધીનગરમાં અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ઉદ્યોગકારો જોડાયા. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જણાવ્યા અનુસાર આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે, જેના પગલે ગાંધીનગરના સેક્ટર 10A માં આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપવાસ આંદોલનમાં અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના રમેશ ગાબાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, હિંમત સેલડિયા, અમુલક પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો જોડાયા છે. ઉદ્યોગકારોએ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી સીઈટીપી પ્રોજેક્ટને તાત્કાલિક પરવાનગી આપવાની માંગ પણ કરી છે. અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે ભાઈ, જ્યાં સુધી અમારી 10 MLDના સીઈટીપીની સીસીએ નહીં આવે ત્યાં સુધી. કેમ કે પાછલા 365 દિવસે ઉદ્યોગકારો 70 થી 80 વખત ગાંધીનગરના ધક્કા ખાધા છે. જેનું રોડ રિસ્ક તો અમારું પોતાનું જ હોય છે ને ભાઈ. તમે પોતે પણ સમજી શકો છો કે કેટલું રોડ રિસ્ક હોય છે. આજે જેટલા મેમ્બરો આવ્યા છે એમને આવેદનપત્ર આપવું પડ્યું ભાઈ તમે જરા શાંતિથી ચલાવજો, કારણ કે આ કોઈ અધિકારીઓ આપણું ઘર ભરી જવાના નથી. આપણે તો આપણી ફેક્ટરી જાતે જ ચલાવવાની છે. માટે અમને જ્યાં સુધી સીસીએ નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ આંદોલન છોડવા માંગતા નથી. અમને 1 વર્ષથી એવું કહે છે કે તમને 2-3 દિવસમાં કન્સેન્ટ મળે છે, અઠવાડિયામાં મળે છે, 5 દિવસમાં મળે છે. તો 3 દિવસની હું કામ રાહ જોવે છે? 4 દિવસની શા માટે? આજે જ આપે ને. અને વાંધો નહીં, અમે ભૂખ્યા તમને વાંધો નથી. જે દિવસે અમને આપે તે ઉભા થઈશું. દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈયુદ્દીન દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જતા ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં તેમની મુસાફરી જાણ થતાં જ ભરૂચમાં વસતા વોરા સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ટ્રેન સમય કરતાં મોડેથી આવતા લોકોમાં ઉત્સુકતા વધી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા જ સમાજના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ટ્રેનના પાછળના સ્પેશિયલ બોગીમાં મુસાફરી કરતા હોય જ્યારે તેઓ કાચની કેબિન નજીક દેખાયા ત્યારે
હાજર ભીડે મૌલાના નારા સાથે તેમના દીદાર માટે પડાપડી કરી હતી. અનેક સમાજના લોકો ભાવવિભોર થઈ આંખોમાં આંસુ સાથે તેમના દીદાર કર્યા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે, પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. आज रोज सैयदना मुफद्दल सैफुद्दीन आका हमारा कम्युनिटीना रहबर છે, દાઉદી વોરા કમ્યુનિટીના આપ સાહેબ દાહોદ પધારી રહ્યા છે સ્વરાજ એક્સપ્રેસમાં. એ રસ્તામાં ભરૂચ સ્ટેશન પર વોરા કમ્યુનિટીના તકરીબન 1000 થી 1200 ભાઈઓ અને બહેનો આપના દીદાર કરવા વાસ્તે यहाँ હાજર થયા છે અને આ ઈદના મહિનામાં આપના દીદાર કરીને ઈદ મનાવવા વાસ્તે, મહોરમના જે મહિના આવે છે એની તૈયારી વાસ્તે, ઓબત વાસ્તે અને આપ મૌલા હંમેશા સેહતના સાથે સલામત રહે એ દુઆ કરવા વાસ્તે હાજર થયા છે. અંકલેશ્વરમાં સગા બાપે પોતાની 12 વર્ષની બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવી 1.5 માસનો ગર્ભવતી કરી દેતા બાળકીને ભરૂચની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. અંકલેશ્વર વિસ્તારમાં એક પરિવાર રોજગારી અર્થે આવી ભાડાના મકાનમાં વસવાટ કરી રોજગારી મેળવતું હતું અને આ જ દંપતીને 12 વર્ષની બાળકી હતી. દંપતી પૈકી સગા બાપની દાનત 12 વર્ષની બાળકી ઉપર બગડી અને 35 વર્ષના સગા બાપે જ પોતાની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સગીર બાળકીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડાતા અને બાળકીના પેટમાં ગર્ભ હોવાનો ખુલાસો થતા બાળકીની પૂછપરછ કરતા તેના પિતા જ તેની સાથે પોતાના જ ઘરમાં ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેને ધમકાવતા હોવાનો ખુલાસો કરાયો હતો. જે બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમ પિતાની ધરપકડ કરી તેની સામે બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગો કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ટ્રાફિકથી ભરચક એવા કસક વિસ્તારમાં કસક રોડનું ખોદકામ કરી દેતા પ્રજામાં કચવાટ જોવા મળ્યો હતો. સવારના પીક અવર્સમાં રોડનું ખોદકામ શરૂ કરાતા નોકરીએ જતા લોકો, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. આ દરમિયાન એક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતા લોકોને વધુ રોષ આવ્યો હતો. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું રોડ ખોદવાની આટલી તાત્કાલિક જરૂરિયાત હતી કે ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થાય? સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે રવિવારે આખો દિવસ અને રાત્રે કામ કરવાની તક હોવા છતાં પીક અવર્સમાં જ ખોદકામ શરૂ કરવાનો નિર્ણય સમજણ બહાર છે. ભરૂચના તંત્ર દ્વારા વારંવાર લેવામાં આવતા આવા નિર્ણયો પ્રજામાં અસંતોષ ઉભો કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે અને પ્રજાની સુવિધાને પ્રાથમિકતા આપશે? ભરૂચ શહેરના જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવ અને ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. ભરૂચ શહેરના જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવ અને ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે ઉજવણીમાં ભાગ લીધો. મંદિર ખાતે મહાસભા અને મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું, જેમાં અંદાજે 4000થી વધુ ભક્તોએ ભાગ લીધો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તો ભજન કીર્તનમાં લીન બન્યા હતા. આ વર્ષે મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા પર રજત જયંતિ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જે નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન 25 વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પણ યોજાશે. ભરૂચ મંદિરને જ્યારે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આવનાર દિવસોની અંદર અને મહિનાની અંદર આવા જ બીજા 4 થી 5 પ્રોગ્રામો મહાઆરતીના થશે. એ ઉપરાંત બીજા 25 જેટલા બીજા મોટા પ્રોગ્રામો થશે, જેનું નિમંત્રણ અને માહિતી પણ આપણને આ મીડિયા દ્વારા પ્રાપ્ત થતી રહેશે. આજે જેટલા દર્શનાર્થીઓ હતા એમણે મહોત્સવની આરતી દરમિયાન મંદિરની ચોતરફ જે પ્રદક્ષિણા છે ત્યાંથી 3500થી પણ વધારે હરિભક્તોએ અને દર્શનાર્થીઓએ મંદિરની આરતી ઉતારી. મંદિર ઉપર રંગારંગ કાર્યક્રમ પણ થયો, આતશબાજી પણ બધાને માણવા મળી, રંગોળી પણ પૂરવામાં આવી હતી અને ભક્તિભાવપૂર્વક સમગ્ર આયોજન થયું હતું. અને આગામી આયોજનો પણ ઘણા થવાના છે, એની પણ માહિતી આપને સમયે સમયે પ્રાપ્ત થશે. આજે જે હરિભક્તો દર્શનાર્થી પધાર્યા એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યની અંદર પણ કાર્યક્રમની અંદર પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સહારા આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશનનો પ્રારંભ કરાયો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સહારા આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો. રવિવાર તારીખ 29મી માર્ચના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સહારા આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ એક્ઝિબિશનમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ તથા ગૃહ ઉપયોગી વસ્તુઓ સાથે પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિલ્ક અને કોટન એક્સપોનું પણ પ્રદર્શન સહ વેચાણ રાખવામાં આવ્યું છે, જેમાં એન્ટ્રી નિઃશુલ્ક રાખવામાં આવી છે, જેનો લાભ લેવા ભરૂચની જનતાને અનુરોધ કરાયો છે. અમદાવાદ ખાતે યોજાયેલી નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભરૂચની ખેલાડીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
તારીખ 23 થી 26 માર્ચ દરમિયાન અસ્મિતા નેશનલ સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ નિકોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની ટીમને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જેમાં ભરૂચ જિલ્લાની દિત્યા સોલંકી અને અમદાવાદની નંદિની પટેલ સાથે ડબલ્સ મેચમાં ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવી ગુજરાતની ટીમને પ્રસિદ્ધિ અપાવી છે. ભરૂચ જિલ્લાની દિત્યા સોલંકી હાલમાં જાડેશ્વર ખાતે આવેલ લવ ઓલ ટેનિસ એકેડેમી ખાતે છેલ્લા 5 વર્ષથી પ્રશિક્ષણ મેળવી રહી છે. દિત્યા હાલ ધોરણ 7માં ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. ભરૂચ આમોદના ઇખર ગામે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 8 જુગારીઓની ધરપકડ કરી. ભરૂચના આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇખર ગામે જુગાર વિરોધી અભિયાન અંતર્ગત પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાના પત્તા વડે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીઓમાં જગદીશ રમેશ વસાવા, ઉસ્માન યાકુબ પટેલ, યાસીન રુસ્તમ પીર, યોગેશ કંચન વસાવા, ગૌતમ સોમાભાઈ વસાવા, ગુલામ ઇસ્માઇલ ખલીફા, રમણ વસાવા અને ભરત કાંતિ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹33,900 જેટલી રોકડ રકમ તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. ભરૂચ પીજીમાં સાથે રહેતા મિત્રોના ફોન ચોરી લોન દ્વારા ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી લેનાર આરોપીની ધરપકડ કરાઈ. ભરૂચ શહેરમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં સાથે રહેતા લોકોના મોબાઈલ ફોન ચોરી કરનાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ વધુમાં ફોન પે એપ્લિકેશનનો ઉપયોગ કરીને ચોરાયેલા ફોનમાંથી લોન મેળવી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરતા આરોપી બિપિનભાઈ ગંગારામ વિમાણી રહે ઝઘડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી અલગ અલગ કંપનીના કુલ 4 મોબાઈલ ફોન કિંમત આશરે ₹35,000 જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી પીજીમાં રહેતા લોકો સાથે મિત્રતા કરીને તેમનો વિશ્વાસ જીતતો હતો અને બાદમાં તેમના મોબાઈલ ફોન ચોરી લેતો હતો. ત્યારબાદ ફોન પે એપ દ્વારા તેમના ખાતામાંથી લોન મેળવી રૂપિયા ટ્રાન્સફર કરીને પોતાનો લાભ મેળવતો હતો. સી ડિવિઝન પોલીસે શીતલ સર્કલ નજીક શિવા ટ્રેડર્સ નામની દુકાનમાંથી ₹2.55 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ શહેરના શીતલ સર્કલ પાસે આવેલ નારાયણ હોસ્પિટલની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે. શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ કામગીરીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરાયો છે. પોલીસને મળેલ માહિતીના આધારે સર્વેલન્સ સ્ક્વોડે રાત્રિના સમયે દરોડા પાડી શિવા ટ્રેડ નામની દુકાનમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પકડાયેલા આરોપીનું નામ દીપક ઉર્ફે બાલી જેટાંગલાલ વિરાસ, ઉંમર વર્ષ 34 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ દરમિયાન તેની પાસેથી કુલ 232 બોટલ વિદેશી દારૂ મળી હતી, જેમાંથી કુલ ₹2,55,195નું તેનું મૂલ્ય થાય છે. ઉપરાંત એક મોબાઈલ ફોન 4,000નો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચ ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા વર્કશોપ યોજાયો. તંત્રના અધિકારીઓ હાજર રહ્યા. કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, વેસ્ટ સેન્ટ્રલ રિજન અમદાવાદ દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા NAQIM અભ્યાસ અને તેના તારણો તેમજ રિચાર્જ પ્લાન અંગે માહિતી અંગે જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકના પ્રારંભે સાયન્ટિસ્ટ સી કમર ઉજ્જમ ખાન દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા અભ્યાસની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી, જેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં અમલમાં મુકાયેલા NAQIM 2.0 અભ્યાસ, તેના મુખ્ય તારણો, ભૂગર્ભ જળ વ્યવસ્થાપન યોજના તથા રિચાર્જ પ્લાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભરૂચના ભોયવાડ સ્થિત કાલિકા યંગસ્ટર્સ ગ્રુપના યુવાનોનો સંઘ પગપાળા પાવાગઢ જવા માટે રવાના થયો હતો, જેઓને સ્થાનિક આગેવાનો તથા રહીશોએ શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ. ભરૂચ પાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જીપીસીબી સામે અંકલેશ્વરના ઉદ્યોગકારોની લડત તેજ બની. ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ શરૂ કરાયા. અંકલેશ્વરમાં પિતાએ જ 12 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.